ખેડૂત કરતાં ભણેલો ખેડૂત વધારે કમાય, અભણ દરજી કરતાં ભણેલો દરજી વધારે કમાય, અભણ મોચી કરતાં ભણેલ મોચી વધારે કમાય. એટલે ભણે છો તો તમે તમારી આર્થિક સમૃદ્ધિ પણ વધશે. અને ચાલો આપણે બધા સાથે મળીને આ સંકલ્પ કરીશું તો આ કામ અઘરું નથી. વિકાસમાં ગુજરાત દરેક ક્ષેત્રે એમ કહેવાય કે નંબર 1 બની ચૂક્યું છે, ત્યારે શિક્ષણમાં પણ ગુજરાત નંબર 1 બને એના માટે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે, શાળા પ્રવેશોત્સવ. તો એ કેવી રીતનું અભિયાન છે, શેના માટે, ખાસ કરીને એના માટે અમારી સાથે ચર્ચા કરવા માટે છે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી. ચુડાસમાજી, આપનું સ્વાગત છે. ખાસ તો આપને પૂછવા માંગુ છું કે આ શાળા પ્રવેશોત્સવ મહોત્સવ શરૂ કરવા પાછળનો હેતુ શું છે, શેના માટે આ શરૂ કરાયું છે? 2002માં જે નવી સરકાર બની એ વખતે સરકારનો હું મંત્રીમંડળમાં સાથીદાર હતો. દેશનું ચિત્ર જ્યારે માન્ય નરેન્દ્રભાઈ સમક્ષ આવ્યું, કેબિનેટમાં ચર્ચા થઈ અને એમાં જે આંકડા અમે જોયા કે આ સમાજના 75% બાળકોનું જ નામાંકન થાય છે. હું તમે બધા ભણ્યા, રથયાત્રાના દિવસે આપણે આપણા મા બાપ લઈ જાય અને આપણે પછી શાળાએ જઈએ. એ મા બાપની જાગૃતિ હોય તો થાય. કોઈ સમાજની કે સરકારની કોઈ જાગૃતિ કે અમારા સરકારનો રોલ ત્યાં સુધી હતો જ નહીં. પણ સરકારે એમાં રસ લેવાની શરૂઆત કરી અને આ પરિસ્થિતિથી નરેન્દ્રભાઈ અને અમે બધા ચિંતામાં મુકાઈ ગયા કે પછીના વર્ષોમાં 21મી સદીમાં જવાનું હોય અને એ ગુજરાતના 75% બાળકો સાક્ષર હોય, આ ચિત્રને બદલવું પડે. આ ચિત્ર જોયા પછી અમે એક અભિનવ કાર્યક્રમની વિચારણા કરી કે શું કરીએ તો મા બાપમાં જાગૃતિ આવે, બાળકોમાં. આજકાલ બાળકોને શાળાએ મૂકવા જઈએ ત્યારે રડતું હોય છે, પણ તમે બધાએ જોયું હશે કે શાળા પ્રવેશ મહોત્સવની અંદર કોઈ મંત્રી, કોઈ ધારાસભ્ય, આગેવાન બાળકને ઉત્સાહથી અમે પ્રવેશ આપીએ છીએ. ચોકલેટ, દફતર, હાર, ટોપી, આવા એક અભિનવ કાર્યક્રમથી અને 2003ની શરૂઆત કરી. અમે 2003થી શરૂઆત કરી અને ગામમાં જઈને 2-3 મુખ્ય બાબતો આખા ગામને અપીલ કરી. અને મને કહેતા એ વાતનો આનંદ છે કે રાજ્ય સરકારના જેટલા પણ કાર્યક્રમો છે એમાં એકમાત્ર કાર્યક્રમ એવો છે કે જેમાં 100% ગ્રામજનોની હાજરી હોય છે. એ બપોર હોય, સવાર હોય, સાંજ હોય, કોઈ પણ સમય હોય, પણ 100%. મતલબ એ થયો કે સમાજને પણ આ શિક્ષણની ભૂખ હતી અને રાજ્ય સરકારે આ કામ નાનું નહોતું, ભગીરથ કામ. 18,000 ગામડાઓમાં અમારા 1 લાખથી વધારે એક્રોસ ધ પાર્ટી બધાને અપીલ કરીએ છીએ, બધાનો સહકાર મળે છે. અને IAS, IPS અધિકારીઓ સહિત નાના મોટા કર્મચારીઓ, ધારાસભ્યો, ચૂંટાયેલા લોકો, તાલુકા જિલ્લા પંચાયત અને મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત. જે ચિત્ર એ વખતે હતું 75%, અને જે 75% જતા હતા એમાંથી પણ 1 થી 5 ધોરણનો અભ્યાસ પૂરો કરે એટલે દીકરા દીકરીની ઉંમર વધે, એટલે માને લોભ લાગે કે દીકરી મોટી થઈ જાય, ચાલ ભાઈને હિંચકો નાખ, ઘરે મહેમાન આવ્યા છે પાણી ભરવા જા. અને બાળકને તો ગમે એટલે ઉઠી જાય. અને દીકરો મોટો થાય એટલે પિતાને જો ખેતરમાં જા, ગલ્લે દુકાને બેસ, મહેમાન આવવાના છે. આ ગંભીર બાબતોનો અભ્યાસ અમે કરીને પછી સમાજને કીધું કે ભાઈ આવું ન કરો. પરિસ્થિતિ કેવી હતી? 1 થી 5 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરે એ પહેલાં જ 20% બાળકો ઉઠી જતા હતા. અને આ જ પ્રમાણે 1 થી 7 ધોરણનો અભ્યાસ પૂરો કરે એ પહેલાં 37% બાળકો ઉઠી જતા હતા. મને કહેતા આનંદ છે કે અમે 11 વર્ષ આ અપીલ સાથે ગામડામાં ગયા અને એનું પરિણામ જે 75% નામાંકન હતું એ આજે 11મા વર્ષ પૂર્ણ કરીને ચાલુ વર્ષે 12મા ધોરણમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે 75% નામાંકનમાંથી
અમે 99% નામાંકન સુધી પહોંચી શક્યા છીએ. આજે તમારા મારફતે હું સમાજનો આભાર માનું છું, ભાગીદાર સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ આભાર માનું છું. અને પેલા 20% જે ડ્રોપઆઉટ હતો એનો 2% થઈ ગયો, 37% હતો 7% થયો. આ જોયા પછી હવે એકની એક વાતમાં થોડો ફેરફાર કરીને મારે તમને બધાને અપીલ કરવી છે કે ખાસ પૂછવામાં કે ખાસ કરીને તમારું જે અભિયાન હતું એ કેવી રીતે પાર પાડો છો, કેવી રીતે કામ કરતા હોય છે જેના કારણે લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે ને એની અસર શું જોવા મળી છે? અમે 12, 13, 14 લગભગ દર વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં 19, 20, 21 એટલે ગુરુ શુક્ર શનિ જે આવે તે એ શહેર વિસ્તારમાં અમે જઈએ છીએ. સવારમાં 3 શાળાની મુલાકાત લઈએ છીએ. બપોરે શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં જ એ મંત્રીઓ હોય, મુખ્યમંત્રી હોય, ધારાસભ્ય હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, ત્યાં મુલાકાત લે છે. શરૂઆતમાં પ્રવેશ આપવામાં આવે છે, સ્વાગત થાય છે. અને એ વખતે અમે અપીલ કરીએ છીએ, એ પહેલાં પણ અપીલ કરીએ છીએ, તો ગામના આગેવાન, સરપંચ એના દ્વારા બાળકોને મફત દફતર, ચોપડી આવી અનેક વસ્તુઓ ઉપયોગી ભેટ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તો આપવામાં આવે જ છે, ઉપરાંત ત્યાં આંગણવાડીની બહેનો હોય છે, 3 વર્ષના બાળકને લઈને આવે છે, એમને પણ અમે સમાજને અપીલ કરીએ છીએ, રાજ્ય સરકારની યોજના દ્વારા આપીએ છીએ. અને એક પ્રકારનો ખુશ માહોલ એક આખા ગામ. સૌથી વધારે અગત્યની બાબત એ છે કે જનાર મહેમાનને ગામ લોકો ગાડામાં, ઘોડા ઉપર, ટ્રેક્ટરમાં અડધો કિલોમીટર રેલી મારફતે લઈ જાય છે. અને ત્યાં પછી ગામ શણગાર્યું હોય છે, એ સ્કૂલ શણગારી હોય છે, અને ઉષ્માભર્યા એક ઉત્સાહના વાતાવરણની અંદર આ પ્રવેશ મહોત્સવ થાય છે. પછી બીજા ગામમાં, ત્રીજા ગામમાં, એ પ્રમાણે અમે આખો દિવસના 5 ગામ એક મહેમાન કરે છે. આ અભિયાનની અસર શું જોવા મળી ગુજરાતની અંદર? એક લોક જાગૃતિ જેને કહી શકાય એ ખૂબ મોટા પ્રમાણમાં આવી છે. આખા રાજ્યની અંદર વાલીઓમાં જાગૃતિ આવી છે. જનાર જે આઈપીએસ અધિકારી કે આઈએએસ અધિકારી એના માટે એક સાવ નવો વિષય. શિક્ષક જાય, ધારાસભ્ય જાય, મંત્રી, મુખ્યમંત્રી જાય, એ આમ સ્વાભાવિક ગણે સમાજ. પણ કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારી એ ખાખી ડ્રેસની અંદર જઈ અને બાળકને પ્રવેશ આપે અને ભણવું જોઈએ એનું મહત્વ સમજાવે. એના મા બાપને ચોંટી જાય કે હું પણ આજે ડીએસપી છું, તો એક દિવસ હું પણ આવી રીતે શાળામાં પ્રવેશ મેળવીને આવ્યો છું. મારા મા બાપે મને ભણાવ્યો એટલે હું અહીંયા ઊભો છું. અને કેટલીક વાર તો અમારા મહિલા અધિકારીઓ એની મોટી અસર થાય છે. ગામમાં બહેનોની 100% હાજરી હોય છે. અમારી મામલતદાર, અમારી બહેન કલેક્ટર હોય, સચિવ હોય, એ જ્યારે અપીલ કરે કે હું મહિલા છું, તમે અભણ છો, તમારા ઘરમાં બધા અભણ છે, એવું ના કરતા. મને મારા મા બાપ અભણ હોવા છતાં મને ભણાવી, તો આજે હું કલેક્ટર થઈ, એસપી થઈ, સચિવ થઈ. મારી અપીલ છે કે તમે તમારા બાળકને ભણાવો. આ અપીલથી ખૂબ મોટી અસર થાય છે, જાગૃતિ આવે છે. એના કારણે જ તે 75%માંથી 99%નું જો નામાંકન થયું હોય તો આ એક અપીલના કારણે. અને આ અપીલ અમે 1 વર્ષ કરીને છોડી દીધી નથી. અમે આને કોઈ ચૂંટણી સાથે, સફળતા નિષ્ફળતા સાથે જોડ્યું નથી. માત્ર સમાજના ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમને એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ બનાવીને, અને મને કહેતા આનંદ છે કે આનંદીબેન એ વખતે શિક્ષણ મંત્રી હતા, આજે મુખ્યમંત્રી છે. રમણલાલ એના પછીના શિક્ષણ મંત્રી થયા. મારા બંને પુરોગામી મંત્રીશ્રીઓએ આ બાબતમાં અંગત રસ લઈને જે કંઈ કામ કર્યું, આજે એ દિશામાં મારા વિભાગ સાથે આ કાર્યક્રમ અમે આગળ કરી રહ્યા છીએ. મારો વિભાગ પણ અને શિક્ષકો પણ, સમાજને કદાચ ખબર નહીં હોય કે વેકેશનના આગલા 10 દિવસે અમારા શિક્ષક, અમારા અધિકારીઓ તમારા બાળકની ચિંતા કરે છે, ઘરે ઘરે આવે છે અને પૂછે છે ઘરમાં બાળકો કેટલા છે, કેટલી ઉંમર છે, પ્રવેશ પાત્ર છે, અને પછી નામ તૈયાર કરીને
અમે તમારા ગામમાં આવીએ છીએ ને એ પહેલાં બધી તૈયારી કરે છે અને ત્યારબાદ જ આ કાર્યક્રમ થાય છે. મને કહેતા ખૂબ આનંદ છે કે સમાજમાં ખૂબ જાગૃતિ આવી છે. અને હજુ પણ મારે અપીલ કરવી છે સમાજને કે આટલું કર્યા પછી પણ સાક્ષરતા દર આજે 79% છે. કાર્યક્રમ શરૂ કર્યો એ પહેલાં 69% હતો. આખા દેશના પ્રમાણમાં કન્યા કેળવણી આપણે કર્યું ને એટલે 1% વધ્યો આપણો આખા દેશના પ્રમાણમાં. 1% એટલે બહુ મોટી વાત છે. એ 79% એવરેજ છે. આપણે હવે અભિયાન ચલાવવું છે. તમારો સાથ સહકાર જોઈએ છે, સમાજનો, સંચાલકોનો, શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો, બધાનો સાથ સહકાર હોય. આજે આપણે કહેવું પડે કે કેરળ પહેલા નંબરે છે, અમે 16મા નંબરે છે. ના, મેં મારા વિભાગે સંકલ્પ કર્યો છે કે કેરળ એ બીજા નંબરે હોય અને ગુજરાત પહેલા નંબરે હોય. શક્ય છે? કેવી રીતે બનાવશો તમે વાત હમણાં કરી કે અત્યારે આપણે 16મા ક્રમે છે, કેરળ ફર્સ્ટ છે, તો કેવી રીતે બનાવશો આ તમારું સ્વપ્ન? આ અભિયાનને અમે વધારે સઘન બનાવીશું. અમે 15 થી 35 વર્ષના જે નિરક્ષર આ સમાજના દીકરા દીકરીઓને, યુવાન ભાઈ બહેનો છે, એને ટાર્ગેટ કરીશું. અમારા શિક્ષકોને અમે ઇન્સેન્ટિવ આપીશું. સમાજને અપીલ કરીશું. ધાર્મિક સંસ્થાઓને અમે અપીલ કરી છે. આ પ્રવેશ મહોત્સવ પહેલાં મેં મારા વિભાગે NGOs, શિક્ષણમાં કામ કરતી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ બધાને કહ્યું કે ભાઈ રાજ્ય સરકાર આટલું કર્યું છે, આ માત્ર આપણું જ કામ છે, અમારું જ કામ છે, આપણા સૌનું કામ છે, ચાલો. અને એમને પણ આ અપીલ થી અસર થઈ છે. આ બધાનો સાથ સહકાર લઈશું અને આવતા સેન્સસ પહેલાં અમે કેરળ પછીના બીજા નંબરે અને એના 5 વર્ષ પછી પહેલા નંબરે ગુજરાત હશે, બીજા નંબરે કેરળ હશે. આ વ્યક્તિગત મારો દ્રઢ સંકલ્પ છે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે. છેલ્લે રાજ્યના લોકોને ખાસ અપીલ શું કરશો? જ્યારે રાજ્ય સરકાર એના અધિકારી કર્મચારીઓ, તમે જુઓ કે સમાજ માટે સરકાર કેટલું કામ કરે છે. હજુ હમણાં જ ગઈકાલે જ કૃષિ મહોત્સવ પૂરો થયો 18,000 ગામડાઓમાં. એ પછીથી અમે ક્લસ્ટર વાઇઝ કર્યું તો પણ 5,000 ગામડાઓમાં 15 દિવસ સુધી આ તાપમાં ખેડૂતને માર્ગદર્શન આપવા માટે, માહિતી આપવા માટે, મદદ કરવા માટે રાજ્ય સરકારના 1 લાખ કર્મચારીઓ રજા પાડ્યા સિવાય આ ઉનાળામાં બધાને કક્ષા પ્રમાણે કુલુ મનાલી કે અંબાજી આબુ જવાનું મન ન થાય. પણ સમાજ માટે નરેન્દ્રભાઈએ જે તે વખતથી કે કૃષિ મહોત્સવ વખતે, પ્રવેશ મહોત્સવ વખતે કોઈ કર્મચારી અધિકારી રજા પર ન ઉતરે. આજે મને એ વાતનો આનંદ છે કે 100% અમારા કર્મચારી અધિકારીઓએ એ આદેશનું પાલન કર્યું છે. જો સરકાર સમાજ માટે આટલું કરે અને એકલા હાથે તાળી ન જ પડે, જે કોઈ વિશ્વના વિકસિત દેશો આટલા બધા પ્રમાણમાં કામ કર્યું છે, વિકાસ થયો છે, તો પ્રજાનો પણ સહકાર મળ્યો છે, સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ, એટલા માટે નરેન્દ્રભાઈ સૂત્ર આપ્યું છે. જો સૌનો સાથ સૌનો વિકાસ ન થાય તો વિકાસ જ ન થાય. એકલા નરેન્દ્રભાઈની અપીલથી આપણું રાજ્ય 12 વર્ષમાં દેશમાં પહેલા નંબરે આવ્યું હોય. 12 વર્ષના પરિશ્રમ કરીને. અને એ કહેતા હતા હંમેશા કે આપણે બધા જ એક એક ડગલું ચાલીએ તો અને સીધું પરિણામ આવે. મારી આપ સૌને આ માધ્યમથી અપીલ છે કે આપ સૌ આ સમાજના ભલા માટે, સરકારના ભલા માટે નથી. ઇલેક્શન હમણાં ગયું, તમે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો, આભાર પણ માનું છું. આ ચૂંટણી સાથે જોડતા નથી અમે તો તમારા દીકરા દીકરીના ભાવિ સાથે. હવે જ્યારે સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ અમે તમારા બાળકને તમારી શાળામાં ઘરે બેઠા ઓનલાઈન ટીચિંગની વ્યવસ્થા કરીએ છીએ. તમારા ખેતરમાં રોગ આવ્યો કે નહીં એની અમે માહિતગાર અહીંયા બેઠા બેઠા, ખાતર દવા પાણી કેટલું નાખવું, આ સમય આવી ગયો છે. એવા સમયમાં તમારું બાળક નહીં ભણ્યું હોય તો, તમે નહીં ભણ્યા હોય તો, મારું એક સૂત્ર રહ્યું છે, અભણ ખેડૂત કરતાં ભણેલો ખેડૂત વધારે કમાય, અભણ દરજી કરતાં ભણેલો દરજી વધારે કમાય, અભણ મોચી કરતાં ભણેલ મોચી વધારે કમાય. એટલે ભણે છો તો તમે તમારી આર્થિક સમૃદ્ધિ પણ વધશે. અને ચાલો આપણે બધા સાથે મળીને આ સંકલ્પ કરીશું તો આ કામ અઘરું નથી. ઇઝરાયલ છે, જાપાન, ફ્રાન્સ, US છે, એ બધાએ સામૂહિક રીતે પ્રયત્ન કર્યો. એકલી સરકારે તો નહીં જ. મને કહેવા દો
કે એક પ્રકારે સમાજની માનસિકતા હોય છે. તમે છો ને, સરકાર બધું કરે, સરકાર કરે ને તમે સાથ સહકાર આપો, તો ક્યાંક મારી ભૂલ થતી હોય તો ટોકજો, પણ તમારો સાથ અને સહકાર મારે જોઈએ છીએ. આ કાર્યક્રમમાં વિશેષ કરીને તમારા સાથ સહકારની રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હું અપેક્ષા રાખું છું. અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ તો મેળવી લેતા હોય શાળા પર, પણ અનેક લોકો શાળાઓ અધવચ્ચેથી છોડી દેતા હોય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે, એના માટે શું પગલાં લીધા છે, શું કરવાના છે? આમાં તો અમે આ 3 દિવસ દરમિયાન અપીલ કરીએ છીએ. અમે અમારા શિક્ષકોને તાલીમ આપીએ છીએ. એ તાલીમમાં પણ કહીએ છીએ કે તમે પણ, એક વ્યવસ્થા છે અમારી SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આચાર્ય, સરપંચ, એક સભ્ય, કોઈ સંસ્થા, એ બધાનું મળીને 7, 9, 11ની એક કમિટી બને છે. એમને અમે અપીલ કરીએ છીએ કે તમારા ગામમાં શાળાએ જતા બાળકો ઉઠી જાય છે, ચાલો આપણે બધે એના માતા પિતાને ત્યાં જઈએ. આટલો સઘન પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા સમાજનો સાથ અને સહકાર લઈને કરવામાં આવે છે, અને જેનું પરિણામ આવ્યું છે, જે 20%માંથી 2%, 37%માંથી 7%, 75%માંથી 99%, આ પરિણામો આવ્યા છે. એટલે હું ઉત્સાહિત છું. આ અપીલ કદાચ ભૂતકાળમાં કોઈને ખબર જ નહીં હોય કે 75માંથી 99 થયા, અને 20માંથી 2 થયા, અને 37માંથી, પણ મારી તમને બધાને વિનંતી છે કે એ મારું સૂત્ર આપણે બધા જ 100% નામાંકન, 0% ડ્રોપ આઉટ શક્ય છે. આટલું થાય ને તો આપણે દેશમાં પહેલા નંબર આવી શકીએ. આ હતા રાજ્યના શિક્ષણ મંત્રી. એમનું સ્પષ્ટપણે માનવું છે કે આપણે ગુજરાતને શિક્ષણમાં નંબર 1 બનાવવું છે. કોઈ પણ રીતે ડ્રોપ આઉટ 0 કરવો છે, 100% સાક્ષરતા. અત્યારે દરેક ક્ષેત્રમાં ગુજરાત નંબર 1 છે, એ જ પ્રકારે શિક્ષણમાં પણ નંબર 1 બને. કેમેરામેન પ્રદીપ કડિયા સાથે હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર. અભણ ખેડૂત કરતા ભણેલો ખેડૂત વધારે કમાય, અભણ દરજી કરતા ભણેલો દરજી વધારે કમાય, અભણ મોચી કરતા ભણેલ મોચી વધારે કમાય. એટલે ભણે છો તો તમે, તમારી આર્થિક સમૃદ્ધિ પણ વધશે. અને ચાલો આપણે બધા સાથે મળીને આ સંકલ્પ કરીશું તો આ કામ અઘરું નથી.